આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મામાં આજનો અધ્યાય છે 8મો અને 8મા અધ્યાય મેઘાવી ઋષિનું મૃત્યુ. સુખદેવજી બોલ્યા, હે તપસ્વી મુનિઓ, શ્રી વિષ્ણુ તથા શ્રી કૃષ્ણ પરમાત્માનો સંવાદ સાંભળી નારદ મુનિ અત્યંત ખુશી થયા અને નારાયણને ફરીથી પૂછવા લાગ્યા, હે નારાયણ ભગવાન, વિષ્ણુ ગૌલોકમાંથી વૈકુંઠમાં પધાર્યા પછી શું નારાયણે કહ્યું કે હે નારદ, અધિક માસને લઈ વિષ્ણુ પાછા વૈકુંઠ ધામમાં આવ્યા 12 માસનો તેને અધિપતિ બનાવ્યો. તેઓ મનમાં બહુ જ ખુશ થયા. આથી અહીં સુધીની આ કથા કામ્યક વનમાં રહેલા પાંડવોને કહી સંભળાવી હતી. શ્રી કૃષ્ણ ભગવાને દ્રૌપદી સહિત યુધિષ્ઠિર તરફ કૃપાદૃષ્ટિથી જોઈ કહ્યું, હે ધર્મરાજા, તમે 5 ભાઈઓ રાજપાટ છોડી આ વનમાં આવીને બહુ જ દુઃખી થયા. એનું કારણ એ છે કે તમોએ પણ પુરુષોત્તમ માસનો અનાદર કર્યો. શ્રી કૃષ્ણના પ્રિય એવા અધિક માસનું વ્રત તમે ભૂલથી ગુમાવી દીધું. જો કે એમાં તમારો કંઈ વાંક નથી. સંતાપ, વિયોગ અને દુઃખથી તમારા મન સ્વસ્થ નથી. તેથી પુરુષોત્તમ માસનો ખ્યાલ રહ્યો નહીં હોય. જેવું તમારું ભાગ્ય, સુખ કે દુઃખ, એ બધું પ્રત્યેક મનુષ્ય પોતાના ભાગ્ય અનુસાર ભોગવે છે. તેમાં વળી તમારામાં આ દુઃખ માટે બીજું પણ કારણ છે કે આ પાંચાલી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની કન્યા હતી. 10 વર્ષની ઉંમરે જ એ અપ્સરાઓ કરતાં પણ અધિક સુંદર હતી અને સર્વગુણ સંપન્ન થઈ ચૂકી હતી. એકની એક હોવાથી ઋષિએ એને પુત્રની માફક પાડી એને તમામ લાડ પૂરા કર્યા. સાહિત્ય, સંગીત, ધર્મ, નીતિ, શાસ્ત્ર વગેરે સર્વ કળામાં અને વિદ્યામાં પણ પારંગત હતી. એક દિવસ પોતાની પાડોશમાં રહેતી બહેનપણીને પોતાના પુત્રને લાડ લડાવતા જોઈ એને પણ સંતાન સુખની ઈચ્છા થઈ. જો કે એની ઉંમર એ વખતે વિવાહ યોગ્ય હતી, છતાં પોતાને પોતાની બહેનપણી જેવું સુખ ક્યારે મળે? ક્યુ વ્રત કરવાથી મળે? પોતાને સર્વગુણ સંપન્ન સ્વામી મળે? કયા દેવની ઉપાસના કરવાથી પોતાને પણ એના જેવું સુખ મળે? એવા વિચારો એ કરવા લાગી. ઉંમરલાયક થયેલી પુત્રીની સગાઈની ચિંતામાં યોગ્ય યુવકની શોધમાં નીકળેલા મેઘાવી ઋષિને અચાનક તાવની બીમારી સપડાઈ ગઈ અને જેમ તેમ તેઓ આશ્રમે પાછા ફર્યા. પિતાની ખરાબ હાલત જોઈ મેઘાવતી ગભરાઈને તેની પાસે દોડી આવી. મરણ કાંઠે પહોંચેલા પિતાને મોઢેથી તૂટતા શબ્દોમાં એણે ચિંતાનું કારણ જાણી લીધું. કન્યાદાનની મંગલ આશાએ એમણે અંતરમાંથી જીવ તજી દીધી હતી. હતાશ બની છેલ્લા શ્વાસે તેણે પ્રભુનું નામ સાંભળ્યું, હે દીનાનાથ, આ સંસારના મોહમાયામાં ડૂબેલા આ અભાગી જીવનું રક્ષણ કરો, એની ઉપર દયા કરો. એમની સ્તુતિ ભગવાને સાંભળી અને શ્રી વિષ્ણુ પરમાત્માએ દૂતોને આવી મેઘાવી ઋષિના આત્માને તેમના શરીર પિંજરમાંથી ઉઠાવી લઈ શ્રી ભગવાનના ચરણોમાં પહોંચાડ્યો. પિતાના મરણથી મેઘાવતી પાગલ જેવી બની ગઈ. વૃદ્ધ પિતાનું શબ ખોળામાં લઈ ચોધાર આંસુએ કલ્પાત કરવા માંડી. ઋષિકન્યાનો પથ્થરના દિલને પીગળાવે એવો કરુણ વિલાપ સાંભળીને વનમાં રહેનારા મુનિઓ મેઘાવી ઋષિના આશ્રમમાં ભેગા થઈ ગયા. ઋષિપુત્રીને જેમ તેમ સમજાવી તેના ખોળામાંથી મેઘાવી ઋષિના શબને લઈ જઈ સ્મશાનમાં અગ્નિદાહ કીધો અને પછી એકલી અટુલી બાળા
ને આશ્વાસન આપી સૌ પોતપોતાના આશ્રમ ચાલ્યા ગયા. પિતાની પાછળ શ્રાદ્ધ, દાન, પુણ્ય વગેરે ક્રિયાઓ શાસ્ત્ર પ્રમાણે કરી તે નિસ્તેજ બાળા સુખે દુઃખે પોતાની જિંદગીના દિવસો વિતાવવા લાગી. ઇતિ શ્રીમદ પુરુષોત્તમ પુરાણમાં 8મો અધ્યાય મેઘાવી ઋષિનું મૃત્યુ. પુરુષોત્તમ ભગવાનને અર્પણ. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.